સુરતના મોટા વરાછા સ્થિત ગોપીન ગામ ખાતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સ્નેહમિલન સમારોહ યોજાય તે પહેલા સુરત આવી પહોંચેલા રૂપાલાએ વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર ખાતે મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રૂપાલાએ મંદિર પરિસરમાં જ મા ઉમિયાની પ્રદક્ષિણા કરી દર્શનનો લહાવો લીધો હતો। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે। જે કાર્યક્રમ યોજાય તે પહેલા સુરત પ્રવાસે આવી પહોંચેલા રૂપાલાએ વરાછા સ્થિત ઉમિયા મંદિરની મુલાકાત લઈ મા ઉમિયા સમક્ષ નતમસ્તક કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર પરિસરમાં જ રૂપાલાએ મા ઉમિયાની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। સુરત ખાતે પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો હતો, જ્યાં મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા રૂપાલાની સુરક્ષામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો। દર્શન બાદ રૂપાલાએ મંદિર પરિસરમાં આવેલા ટ્રસ્ટી ઓફિસમાં ઉમિયા પરિવારના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરી હતી। જો કે આ બેઠકમાં મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। રૂપાલાને સુરત પ્રવાસ અંગે પ્રશ્ન પૂછતા રૂપાલાએ પ્રશ્નના જવાબ આપવાનું ટાળ્યું હતું અને માત્ર ટૂંકા શબ્દોમાં જવાબો આપ્યા હતા। એ આપણા દેશમાં હાલતી હતી, પણ રાજ્ય સરકારો અને ભારત સરકાર એની અંદર જોડાતી જ નહોતી। એને એમ હતું કે હાલતું છે, હાલ્યા રાખે। આજે સાહેબ તમારા એક મતને કારણે, જેમ મેં કહ્યું ને, 50 કરોડ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું કવચ મળે, એમ તમારા એક મતને કારણે આ દેશના 80 કરોડ દરિદ્ર નારાયણના જઠરાગ્નિને ઠારવાનો યજ્ઞ ચાલે। 80 કરોડ લોકો, અમેરિકા અને યુરોપ આખું ભેગું કરો ને તો એ સંખ્યા નથી થતી। એમને આપણામાંથી નભે એટલા લોકોને દુનિયાને જે સમજણ નથી પડતી। સુરતમાં પુરુષોત્તમ રૂપાલાના પ્રવાસ અંગે શહેર ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યું હતું કે રાજકોટના અલગ અલગ ગામડાઓના લોકો પણ સુરતમાં વસવાટ કરે છે, જેથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરત પ્રવાસે આવ્યા છે અને અલગ અલગ ગામડાના લોકો જોડે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે। ગોપીન ગામ ખાતે પણ તેમનો વિશાળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે કાર્યક્રમમાં પણ રાજકોટના અલગ અલગ ગામડાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। સુરતમાં અલગ અલગ સમાજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવનાર છે। વર્ષોથી જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે પહેલા તમને બધાને અમે મળવા આવીએ, તમારા આશીર્વાદ લઈને ચૂંટણીના મેદાનમાં ઉતરતા હોય છે ને તમે અમને તન મન અને ધનથી આશીર્વાદ આપીને નેતા બનાવ્યા। હું સુરતના સૌ અહીંયા વસતા દરેક જ્ઞાતિના આગેવાનો, વડીલો અને યુવાનોનો આભાર માનીશ કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં વર્ષોથી અમે કામ કરીએ છીએ। મને યાદ છે પહેલી વખત હું જ્યારે ધારાસભ્ય તરીકે ફોર્મ ભર્યું ત્યારે 31 વર્ષના એક યુવાનને તન મન અને ધનથી મદદ કરીને ગુજરાતની વિધાનસભા મોકલવા માટેનું પણ સામે બેઠેલા લોકોએ કામ કર્યું। સુરતમાં રૂપાલાના સમર્થનમાં વિશાળ શક્તિ પ્રદર્શન કહો કે એક પ્રકારે સ્નેહ મિલન સમારોહ યોજાવાનો છે, જેમાં રાજકોટ, નાબદરી, ટંકારા, મોરબી, વાંકાનેર, જસદન, આટકોટ, વિંછિયા, કોરડા, લોઢિકા સહિત અલગ અલગ જિલ્લાના પાટીદાર સમાજના લોકો હાજર રહેવાના છે।